પાલનપુરમાં આશ્વારામની મુલાકાત બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે। ગઈકાલે આશ્વારામ બનાસકાંઠાના પાલનપુર પહોંચ્યા હતા, જ્યાં સમર્થકોની ભીડ વચ્ચે આશ્વારામના ફોટો વાયરલ થયા હતા। જે બાદ પોલીસ દોડતી થઈ। પોલીસ પરવાનગી વગર કાર્યક્રમનું આયોજન થતા આયોજકોની પૂછપરછ કરાઈ છે અને પોલીસ તપાસ શરૂ કરાઈ છે। જામીન પર છૂટેલા આશ્વારામ પાલનપુરમાં સમર્થકો સાથે નજરે પડ્યા, જ્યાં મહેશ્વરી હોલમાં ભજન સત્સંગનો કાર્યક્રમ યોજાવાનો હોવાની ચર્ચા હતી। જોકે પોલીસ પહોંચે તે અગાઉ જ આશ્વારામ રોડ માર્ગે મહેસાણા જવા રવાના પણ થયો હતો। તો બનાસકાંઠા સુધી આ વાત સીમિત નથી રહી। મહેસાણામાં પણ આશ્વારામની મુલાકાતની ચર્ચા છે। મહેસાણા નજીકના આશ્રમમાં સમર્થકોને મળ્યાની ચર્ચા છે। આશ્રમમાં સત્સંગનો વિડીયો પણ વાયરલ થયો છે। રાત્રે આશ્વારામને મળ્યા અનુયાયીઓએ તેમના ફોન પણ બંધ કરાવ્યા હોવાની જાણકારી છે। ફોટો કે વિડીયો ન લેવા સૂચના અપાઈ હતી। અગાઉ બનાસકાંઠામાં આશ્વારામના અનુયાયીઓ સાથેના ફોટો વાયરલ થયા હતા। વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી હાલમાં નથી કરતું, પરંતુ આ બે દ્રશ્યો આપ જુઓ। એકમાં પાલનપુરના જે ફોટો છે તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે આશ્વારામ છે ત્યાં આગળ, જેને જામીન તે શરતે જ આપવામાં આવ્યા હતા કે તે સમર્થકોને નહીં મળે, કોઈ કાર્યક્રમનું આયોજન નહીં કરે। બીજી તરફ મહેસાણાનો એક વિડીયો છે કે જેમાં અનુયાયીઓ પણ મોબાઈલ બંધ કરાવડાવ્યા હતા। કહેવામાં આવ્યું હતું કે કોઈ ફોટો કે વિડીયો નહીં લે, પરંતુ કેટલાક જે જાણકારી, જે સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે તે પ્રમાણે એકાદ બે અનુયાયીઓ હતા કે જેઓએ વિડીયો અથવા ફોટોઝ લીધા છે। તેની વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 નથી કરતું, પરંતુ આ બંને ઘટના એ ફરી એક વખત સવાલ ઉભા કરી રહ્યું છે। ગીર સોમનાથની સમાચાર। ઉનામાં જૂથ અથડામણ થઈ છે। કંસારી ગામે એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે। વાતાવરણ તંગ બને તે પહેલા જ પોલીસે મોરચો સંભાળ્યો। એક ગ્રુપ સમાજની વાડીમાં બોર્ડ લગાવવા માંગતું હતું, જ્યારે બીજા જૂથે આ બાબતે વિરોધ કર્યો, જેથી સમાજની વાડી પરના બોર્ડ તોડી પડાતા બંને જૂથ બાખડ્યા હતા। જોકે પોલીસ દ્વારા સમગ્ર મામલે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી। પોલીસે ટોળું વિખેરી મોરચો સંભાળી લીધો હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। સમગ્ર ઘટના જે છે તે ગીર સોમનાથના ઉનામાં જૂથ અથડામણને લઈને છે। શું ઘટના ઘટી હતી તેને લઈને પણ તપાસ થઈ રહી છે। એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની જાણકારી છે। નડિયાદ તાલુકાના અંધારી આંબલી ગામના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સરપંચની જગ્યાએ તેના પુત્ર સમગ્ર વહીવટ સંભાળતા હોવાનો હતો આક્ષેપ, જેને લઈને મહિલા સરપંચને સસ્પેન્ડ કરાયા। મહિલા સરપંચનો પુત્ર દાખલાઓમાં ખોટા સહી સિક્કા કરતો હોવાની ફરિયાદો ઉઠી હતી, જેનો વિડીયો પણ થોડા સમય પહેલા વાયરલ થયો, જેને લઈ મહિલા સરપંચ સામે પગલાં લેવાયા। એટલું જ નહીં, આ મહિલા સરપંચ પર ગ્રામજનોને ખોટી રીતે હેરાન કરવા તેમજ ગેરવર્તન કરાતો હોવાનો પણ આક્ષેપ લાગ્યો હતો, જે મામલે કલેક્ટર, ડીડીઓ સહિતના અધિકારીઓને અરજી કરવામાં આવી હતી। જોકે સસ્પેન્ડેડ મહિલા સરપંચનું કહેવું છે કે અદેખાઈથી સમગ્ર કાવતરું રચી મને સસ્પેન્ડ કરાવી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઉમંગ પાસેથી મેળવીશું। ઉમંગ, જે રીતના આક્ષેપો છે, સમગ્ર ઘટના શું ઘટી હતી? બિલકુલ ચોક્કસથી નડિયાદ તાલુકાનું અંધારી આંબલી ગામ છે। આ ગામના જે મહિલા સરપંચ છે તેમને સસ્પેન્ડ કરાયા છે। સસ્પેન્ડ કરવા પાછળનું કારણ કે જે પંચાયતનો જે વહીવટ છે, સમગ્ર વહીવટ તેમનો પુત્ર કરતો હોવાના આક્ષેપો હતા। તે માત્ર તેમના સહી સિક્કા પર પુત્ર કરતો હોવાના પણ આક્ષેપ હતા, અને ગામ લોકોએ પંચાયતમાં જે રજૂઆત કર્યા તેના વિડીયો પણ કેટલાક વાયરલ થયા હતા। અને સમગ્ર બાબતને ધ્યાને લઈ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મહિલા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે પત્ર વાયરલ થયો છે તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। જે જાણકારી વધુ મળી રહી છે તે પ્રમાણે કાર્યવાહી જે છે તે શરૂ થઈ ચૂકી છે। દમણમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન અનેક ઘટનાઓ જોવા મળતી હોય છે। અપક્ષ સાંસદ ઉમેશ પટેલે પ્રશાસન સામે રોષ વ્યક્ત કર્યો છે અને પરેડ નિહાળ્યા વગર જ રવાના થયા। પરેડ શરૂ થાય તે પહેલા જ સાંસદે જાહેરમાં નારાજગી વ્યક્ત કરી। વારંવાર ઉપેક્ષા થતી હોવાના આક્ષેપ સાથે સાંસદ ઉમેશ પટેલે રોષ ઠાલવ્યો। સાથે જ દર વર્ષે રાષ્ટ્રીય કાર્યક્રમમાં સાંસદને આમંત્રણ ન મળતું હોવાનો આક્ષેપ કર્યો। કલેક્ટર અને પ્રદેશના ઉચ્ચ અધિકારીઓએ સાંસદને મનાવવા પ્રયાસ કર્યા। જોકે કાર્યક્રમમાં સ્ટેજ પર ખુરશી મૂક્યા બાદ પણ સાંસદનો રોષ ઓછો ન થયો અને કાર્યક્રમ સ્થળેથી તેઓ રવાના થઈ ગયા। अगर मुझे इन्विटेशन नहीं दिखा तो मैं इधर आंदोलन करने वाला हूँ यहाँ बैठे हूँ। ये मेरा अपमान नहीं है, ये पूरे प्रदेश का अपमान है। बार बार आप लोग जानबूझ के ऐसा कर रहे हैं। मैं नहीं बैठूंगा। 19वीं दिसंबर में भी ये लोगों को कीधું मैं लेटर લખ્યો પ્રિવિલેજ। વારંવાર આ લોકો કહે કે નહીં ચાલે। આપણે એને પ્રોગ્રામની પહેલી નીકળે, પણ મારે જે જનતાનો પ્રતિનિધિ છું નહીં મુકેશભાઈ, મને મૂકી હોય પણ મને ઇન્વિટેશન 2 વાર નહીં મળ્યું। આ બધા પબ્લિક છે તેનો प्रतिनिधि છું मैं। अपने अधिकार की बात कर रहा हूँ। आपके लिए स्थान रिजर्व है, स्थान रिजर्व है। नहीं, आप लोगों का सम्मान करता हूँ यार। मैं भी बखेड़ा नहीं करना चाहता यार, पर ये गलत चीज है।
વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભરત વાઢેર પાસેથી મેળવીશું. ભરત, જ્યારથી ઉમેશભાઈ બન્યા છે સાંસદ, ક્યાંક ને ક્યાંક તંત્ર સામે નારાજગી, પોતાને અપમાનિત થતા હોવાનો અહેસાસ તેઓ કરતા આવ્યા છે અને આજે પણ તેવી ફરી એક ઘટના ઘટી છે. જી બિલકુલ સિદ્ધાર્થ, ગઈ વખતની જેમ ફરી એક વખત આ વર્ષે પણ સાંસદને રાષ્ટ્રીય કાર્યક્રમમાં આમંત્રણ નહીં મળ્યું હોવાના મામલે વિવાદ થયો હતો. સાંસદે સ્વતંત્રતા પર્વની ઉજવણીની પરેડ શરૂ થાય એ પહેલા જ પોતે નારાજગી વ્યક્ત કરી હતી ને જાહેરમાં જ આ રીતે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ઉગ્ર સ્વરૂપે રોષ વ્યક્ત કરતા માહોલ પણ ગરમાયો હતો. જોકે એ વખતે પ્રદેશના કલેક્ટર છે, દમણ કલેક્ટરે પણ સાંસદને મનાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમ છતાં દર વર્ષે આ રીતના સરકારી કાર્યક્રમોમાં ઉપેક્ષા થતી હોવાના મામલે સાંસદ વધારે રોષે ભરાયા હતા. ત્યારબાદ તેમની માટે સ્ટેજ પર એક ખુરશી પણ ગોઠવવામાં આવી હતી, પરંતુ તેમ છતાં સાંસદ ત્યાં આગળથી પણ પોતાનો બળાપો વ્યક્ત કરીને ત્યાંથી નીકળી ગયા હતા. ગયા વર્ષની પણ વાત કરીએ તો ગયા વર્ષની વખતે પણ આ રીતે જાહેર કાર્યક્રમમાં સાંસદને આમંત્રણ નહીં મળ્યું હોવાથી ત્યાં આગળ પણ તેઓએ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી અને ત્યાંથી નીકળી ગયા હતા. અને આ વર્ષે ફરી એક વખત એ રીતના આમંત્રણ નહીં મળતા ઉમેશ પટેલ જે અપક્ષ સાંસદ છે તેઓએ આજે આ રીતના જાહેરમાં પોતાનું અપમાન થતું હોવાનું, વારંવાર અપમાન થતું હોવાનું કારણ ધરી અને પ્રશાસન સામે છે ગંભીર આક્ષેપો કરીને ત્યાંથી નીકળી ગયા હતા. આમ દર વર્ષે જાહેર કાર્યક્રમોમાં સાંસદની ઉપેક્ષા જે રીતના થઈ રહી છે એને કારણે રહીને દર વખતે જે જાહેર કાર્યક્રમો હોય છે ત્યાં આગળ આ જ રીતના રાજકીય માહોલ ગરમાય છે. જોકે અત્યારે વલસાડ જે દમણ છે એના સાંસદ અપક્ષ સાંસદ છે, જ્યારે ત્યાં આગળ જે પ્રશાસન છે તે મનમાની કરી રહ્યું હોવાના કારણે પોતાની અપક્ષ સાંસદની ઉપેક્ષા થતી હોવાના મામલે અવારનવાર રીતે બળાપો વ્યક્ત કરે છે. ને આજે પણ જાહેર કાર્યક્રમમાં દેખાયું છે. એને કારણે હવે પ્રદેશનું રાજકારણ પણ ગરમાયું છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે સાંસદ છે ઉમેશભાઈ કે તેઓ ગણતંત્ર દિવસની આ ઉજવણીમાં સામેલ થયા હતા અને તેઓનું અપમાન થયું હોવાની તેઓએ રજૂઆત કરી છે. અને હવે વાત 74મા ગણતંત્ર દિવસની. છોતેરમાં ગણતંત્ર દિવસે નવી દિલ્હીના કર્તવ્ય પથ પર ગુજરાતના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું. સ્વર્ણિમ ભારત, વિરાસત અને વિકાસની થીમ પર ગુજરાતની ઝાંખી જોવા મળી, જેમાં મણિયારા રાસના તાલે ઝૂમતા કલાકારોએ સૌને રોમાંચિત કર્યા. ગુજરાત આનર્તપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ વિષય આધારિત ઝાંખી રજૂ કરવામાં આવી. આ ટેબ્લોમાં રાષ્ટ્રની સાંસ્કૃતિક ધરોહર અને વિકાસનું સંમિશ્રણ હતું. ઝાંખીમાં કીર્તિ તોરણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ટેકનોલોજી, ઓટોમોબાઈલ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે રાજ્યની આત્મનિર્ભરતાનું બખૂબી નિદર્શન કરાયું હતું. કર્તવ્ય પથ પરથી વિવિધ રાજ્ય વિભાગોના 31 ટેબ્લો રજૂ કરાયા. ટેબ્લોના કલાકારોએ પીએમ એટ હોમ કાર્યક્રમ અંતર્ગત પીએમના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. તો ગુજરાતનો ટેબ્લો છેલ્લા 2 વર્ષથી પબ્લિક ચોઇસ એવોર્ડમાં સતત પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રહ્યો છે. સતત ત્રીજા વર્ષે પણ એવોર્ડ મેળવી હેટ્રિક નોંધાવે તે માટે માય ગવર્મેન્ટ એપ પર વોટિંગ શરૂ કરાયું છે. mygov.in વેબસાઇટ પર જઈને તમે ગુજરાતના ટેબ્લોને જીતાડવા વોટિંગ કરી શકો છો. વોટિંગ કરવા માટે સાઇટ પર વોટ ફોર યોર ફેવરિટ ટેબ્લો બોક્સ પર ક્લિક કરો. નીચે લીલા બટનમાં લોગિન ટુ પાર્ટિસિપેટ છે તે દબાવો. ત્યારબાદ તમારા મોબાઈલ નંબર અથવા તો ઈમેલ આઈડીથી લખો, જેથી તમને એક ઓટીપી પ્રાપ્ત થશે. આ ઓટીપી લખતા થોડી વારમાં તમારો વોટ ગુજરાતને રજીસ્ટર થઈ જશે. રાજ્યના ટેબ્લોની સૂચિમાં ગુજરાત 5મા ક્રમાંકે છે, તે ટીક કરવાનું રહેશે. તમે એસએમએસથી પણ વોટિંગ કરી શકો છો. વોટિંગ લિંક તારીખ 26 જાન્યુઆરી 2025ના રાત્રે 12 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. તો ગુજરાત સીએમઓએ પણ ટ્વીટ કર્યું છે. તેઓએ પણ ટાંક્યું છે ગુજરાતના ટેબ્લોને ફરી વિજેતા બનાવવાની વાત છે, કારણ કે સતત 2 વર્ષથી ચોઇસ જે પબ્લિક ચોઇસ હોય છે તેમાં ગુજરાતનો ટેબ્લો જીતતો આવ્યો છે. આ ત્રીજું વર્ષ છે. હેટ્રિક થઈ શકે છે. ફક્ત આપે શું કરવાનું છે તે પ્રોસેસ પણ અમે આપને બતાવી રહ્યા છે. ટીવી સ્ક્રીન ઉપર આપ એસએમએસ કરી શકો છો, માય GOV એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો, વેબસાઇટ ઉપર જઈ શકો છો. એ તમામની હેલ્પ લઈને પણ ગુજરાતને તમારો એક વોટ આપી શકો છો. તમે તમારા ઈમેલ આઈડીથી રજીસ્ટર કરાવશો અથવા તમારા મોબાઈલ નંબરથી રજીસ્ટર કરાવશો. એક ઓટીપી આવશે, એ ઓટીપી એન્ટર કરતા તમારો વોટ તમને આ મળી જશે. તો ગુજરાત સીએમઓએ પણ ટ્વીટ કરીને ટાંક્યું છે કે ગુજરાતના ટેબ્લોને ફરી વિજેતા બનાવી નંબર 1 બનાવવા માટે અપીલ કરી છે. તેમણે ટાંક્યું કે ગુજરાતનો
ગુજરાતનો ટેબ્લો ઉપસ્થિત સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. ગુજરાતના ટેબ્લોને પીપલ્સ ચોઇસ કેટેગરીમાં સતત ત્રીજી વખત વિજેતા બનાવવા માટે નીચે આપેલ લિંક પર વોટ આપીને ગુજરાતનું ગૌરવ વધારવામાં યોગદાન આપીએ. રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં રંગાયું ગુજરાત. પોરબંદરના શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના સભ્યોએ કડકડતી ઠંડીમાં મધ દરિયામાં ધ્વજવંદન કર્યું તો દેવભૂમિ દ્વારકામાં ગોમતી નદીના પટમાં બોટમાં બેસીને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. દ્વારકાના જ શિવરાજપુરના બ્લુ ફ્લેગ બીચમાં પણ સ્કુબા ડાઇવર્સની ટીમે દરિયામાં તિરંગો ફરકાવી ઉજવણી કરી. તો દેશના 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગુજરાતના રાજકીય આગેવાનોએ પણ કરી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં સેક્ટર 11માં રામકથા મેદાન ખાતે ધ્વજવંદન કર્યું. બાદમાં ખુલ્લી જીપમાં સમગ્ર પરેડનું નિરીક્ષણ કર્યું. તો અમદાવાદ શહેર ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે ધ્વજારોહણ કરાયું. શહેર પ્રમુખ અમિત શાહે કર્યું ધ્વજારોહણ. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ધ્વજવંદન કર્યું. તો આ તરફ અમદાવાદ પોલીસ હેડક્વાર્ટર શાહીબાગ ખાતે અને ગુજરાત હાઈકોર્ટમાં પણ 76માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ. બોલિવૂડ એક્ટર આમિર ખાને પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં હાજરી આપી. દેશભક્તિના રંગમાં રંગાયું યાત્રાધામ દ્વારકા. દ્વારકાધીશના મંદિર પર તિરંગો લહેરાયો. પ્રજાસત્તાક દિને શિખર પર તિરંગાની ધ્વજા ચડાવાઈ. મંદિરના ઉચ્ચ શિખર પર તિરંગો લહેરાવતા મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાયો. દ્વારકામાં વિવિધ સ્થળોએ ધાર્મિક સાથે દેશભક્તિનો અનોખો રંગ જોવા મળ્યો. પ્રજાસત્તાક દિન નિમિત્તે કષ્ટભંજન દેવ દાદાને તિરંગા વાઘાનો પણ દિવ્ય શણગાર કરાયો. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શણગાર કરાયો. જેમાં દાદાના સિંહાસનને કેસરી સફેદ લીલા તિરંગાનો શણગાર કરાયો. તેમના શણગારને નિહાળી ભક્તો પણ ધન્ય થયા હતા. સાથે જ હજારો ભક્તોએ આરતી દર્શનનો અમૂલ્ય લાભો લીધો હતો. 76માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર રાષ્ટ્રધ્વજના તિરંગા રંગોથી સુશોભિત કરાયું. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ધર્મ ભક્તિ અને રાષ્ટ્રભક્તિના પવિત્ર સમન્વયના દર્શન કરી ભક્તો ધન્ય થયા. આ તરફ સુરેન્દ્રનગરના રહેવાસી અને ટાંગલિયા કળાના કારીગર લવજીભાઈ પરમારને પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરાઈ છે. લવજીભાઈને 700 વર્ષ જૂની ટાંગલિયા કળા જીવંત રાખવા માટે યોગદાનને લઈને પુરસ્કારની જાહેરાત કરાઈ છે. લવજીભાઈને સન્માનની જાહેરાત થતાં પરિજનો સહિત સમગ્ર સુરેન્દ્રનગરના લોકોમાં ખુશીની લહેર હતી. લવજીભાઈ છેલ્લા 40 વર્ષથી ટાંગલિયા કળાને જીવંત રાખવા સંઘર્ષ કરી રહ્યા છે. આ વણાટકામની કળા છે. લવજીભાઈએ પોતાના 40 વર્ષના કાર્યકાળ દરમિયાન અનેક યુવાઓને આ કળા શીખવાડી છે અને અનેક લોકોને રોજગારી પણ પૂરી પાડી છે. ત્યારે હાલ આ એવોર્ડથી લોકોમાં પણ આ કળાને લઈને જાગૃતિ આવશે. સાથે જ લુપ્ત થતી કલાને જીવનદાન મળશે અને ટાંગલિયા કલાના કારીગરોને પણ પ્રોત્સાહન મળશે તેવી આશા છે. આનંદની લાગણી અનુભવું છું અને સરકારશ્રીનો જે આ કલાને પ્રોત્સાહન આપી અને જે પદ્મશ્રી એવોર્ડ આપ્યો એ બધાનો સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ કલાનો સંઘર્ષ હું 40 વર્ષથી કરી રહ્યો છું અને મેં લગભગ 150 વ્યક્તિઓને મેં રોજગારી તક આપી છે અને એ લોકોને શીખવાડ્યું છે અને એ લોકો રોજગારી મેળવી રહ્યા છે. 700 વર્ષ જૂની કલા છે. એક સમયે જ્યાં અમારી કલા રહી એ લુપ્ત થઈ ગઈ હતી અને ધીરે ધીરે અમે મારા પપ્પાએ અને અમે બધાએ ધીરે ધીરે એને આગળ લાવીને લાવવાનો પ્રયત્ન કર્યો છે. કારીગરો રહ્યા એમને પણ એવોર્ડથી પ્રોત્સાહિત થશે અને તેમને પણ આગળ આવું કામ કરવાની ઈચ્છા પણ થશે. અમદાવાદના આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાને પદ્મશ્રીથી સન્માનિત કરાશે. ન્યૂઝ 18 સાથે વાતચીતમાં તેમણે પદ્મશ્રી માટે તેમની પસંદગી થવાથી ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે એવોર્ડ તો ઘણા મળતા હોય છે પણ રાષ્ટ્રીય સન્માન મળવું એ મારા માટે ગૌરવની વાત છે. સોમનાથ મંદિરની ડિઝાઇન માટે મારા દાદાને એવોર્ડ મળ્યો હતો. મને અયોધ્યા રામ મંદિર માટે સન્માન મળ્યું છે. આ મારા પરિવારમાં બીજી વખત રાષ્ટ્રીય સન્માન મળ્યું છે તે માટે ગર્વ અનુભવું છું. સામાન્ય રીતે એવોર્ડ તો ઘણા મળતા હોય છે પણ સરકાર તરફથી જે પદ્મ એવોર્ડ મળે છે ખૂબ સન્માનીય એવોર્ડ છે અને મારા દાદાજીને સોમનાથ માટે 1973માં મળેલો અને આજે રામ મંદિર માટે 52 વર્ષ પછી મને એટલે અમારા ઘરમાં બીજી વખત મળે છે. ખૂબ હર્ષની વાત છે. એ રામ મંદિરમાં તો હું લગભગ 40 વર્ષથી સંકળાયેલો છું. અશોકજી સિંગલ મને સૌથી પહેલાં લઈ ગયેલા.
સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે તુષાર શુક્લની પદ્મશ્રી માટે પસંદગી થઈ છે. આ બાબતે તુષાર શુક્લએ શુભકામનાઓ અને આશીર્વાદ આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો. વધુમાં તેમણે કહ્યું કે આ સન્માનનો સાદર સ્વીકાર કરું છું. શુભકામનાઓ આશીર્વાદ બદલ સૌનું ખૂબ ખૂબ ઋણી. નગરથી દૂર પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે છું. અહીંયા સંપર્કની પણ થોડી મર્યાદા છે અને મને પોતાને પણ આ વિડીયોગ્રાફી વગેરે બહુ આવડતા નથી, પણ તેમ છતાં તમારા બધાનું ખૂબ ઋણી છું. તમે બધાએ શુભકામના પાઠવી છે. ભુજમાં 2 દિવસીય સશસ્ત્ર પ્રદર્શન નિહાળી લોકો પ્રભાવિત થયા. ભુજના સ્મૃતિવનમાં 2 દિવસીય સશસ્ત્ર નિદર્શનોનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં લોકો પ્રદર્શન જોવા માટે ઉમટી પડ્યા હતા. વિશાળ ટેન્ક, આધુનિક સાધનો તથા સૈન્યને મજબૂત બનાવતા ઘાતક હથિયારો લોકોએ નજીકથી નિહાળ્યા હતા. સેનાના જવાનોએ તમામ હથિયાર અને સાધનો વિશે માહિતી પણ આપી હતી. પ્રદર્શન જોઈને યુવાનો સહિત સૌ કોઈ પ્રભાવિત થયા હતા. સેનાને લઈને લોકોએ ગૌરવની લાગણી અનુભવી હતી. यहाँ पे एग्जीबिशन था, तो हम इस एग्जीबिशन में आए. बहुत अच्छा एक्सपीरियंस था. सब वेपन्स टैंक जैसे दिखाए हमें दिखाया गया है, ये देखा हमने. उन्होंने बहुत अच्छे से इन्फॉर्मेशन दिया. हम इवन हथियार यूज़ वगैरह कर सकते, तो उससे हमें समझ जाता है कितना टफ है वॉर के फील्ड्स में रहना, जहाँ ठंड और बर्फ़ बहुत ज़्यादा रहती वगैरह है. तो सबने आना चाहिए, नज़दीक से ये सब चीज़ें देखना चाहिए हमें. फिर વડોદરાથી સમાચાર. વિશાળ આંબલીનું વૃક્ષ ધરાશાય થયું છે. ઘટનામાં 3 જેટલી વ્યક્તિ દટાઈ હોવાની જાણકારી છે. વૃક્ષ નીચે પાર્ક કરેલા 3 વાહનો પણ દબાયા છે. લાલબાગ બ્રિજ નજીક બની છે ઘટના. ફાયરના જવાનોએ 3ને સુરક્ષિત બહાર કાઢ્યા છે. સદનસીબે કોઈ મોટી ઈજા કે જાનહાનિના સમાચાર નથી. મહેસાણા ખેરાલુના ચોટિયા અને ડાલીસણા ગામની મહિલાઓને લોનની નોટિસ આવી છે. શ્રી મહિલા સેવા સહકારી બેંક લિમિટેડ અમદાવાદ દ્વારા આ મહિલાઓને નોટિસ આપવામાં આવી. ચોટિયા ગામની 110થી વધારે મહિલાઓના નામે લોન લેવાઈ ગઈ. નોટિસને 21 દિવસમાં પૈસા ભરવા ઉલ્લેખ કરાયો. 35,000થી લઈ 38,000 જેટલી રકમની લોન ભરવા બાબતે નોટિસ આવી. મહિલાઓને નોટિસ મળતા ગામમાં મહિલાઓ ચિંતામાં જોવા મળી. સમાચારોમાં તે વસાયેલું. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.